કોઈ કે લખેલું આપેલું ભાષણ કરો છો ને એના કરતા જાતે કોઈક સમાજને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે જ્ઞાની બેને શું મદદ કરી છે ને એમાં મારે નૌકાબેનના પ્રમાણપત્રની જરૂર નથી. એ ગુજરાતની જનતાને બનાસકાંઠાની જનતાને ખબર છે. ત્યારે હું ફરી એમને કહું છું કે તમને લખીને આપેલું ભાષણ જે તૈયાર કરી આલે છે ને એ તમારા આકાઓને પણ પૂછજો કે જ્યારે તમારી પોતાની તાકાત નથી અમારી સામે લડવાની ત્યારે તમે એકબીજાના સમાજના આગેવાનોને લખીને આપીને સમાજને એકાબીજાને સામે લાવવાનું કામ જે કરો છો ને, પણ અમે ગાંધીજીના વારસદારો છીએ, અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છીએ, અમે જે સહન કરવાનું હશે કરી લઈશું. પણ આવનાર સમય સમાજો હોય કે બનાસકાંઠાની જનતા એ બધાનો જવાબ એ 7મી તારીખે મતદાન કરીને આપશે. એટલે મારે એ બાબતમાં કાંઈ ખુલાસો નથી કરવો, પણ આટલો મેસેજ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓના યૌન શોષણ થતા હતા ને એ ટાઈમે તમારે આગળ આવવાની જરૂર હતી. અને એ ટાઈમે તમે તમારી સરકારમાં બેઠા છો, ભાજપનું શાસન છે, અને એ ટાઈમે દીકરીઓને ન્યાય અપાયો હોત ને તો તમારે અત્યારે પશ્ચિમ બંગાળના દાખલા ના આપવા પડો. તમારે આના દાખલા આપવાની જરૂર છે, એટલું જ મારું કહેવાનું છે. ધન્યવાદ.